નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 3ના રિવિઝનમાં આગળ વધીએ છીએ અને ચેપ્ટર નંબર 3નો ગુજરાત બોર્ડ પ્રમાણે આપણો આ છેલ્લો ટોપિક છે અને આજના ટોપિકનું નામ છે વિસ્ટન બ્રિજ. હવે મિત્રો તમને ખ્યાલ જ છે કે વિસ્ટન બ્રિજ એવો પરિપથ છે કે જેનો ઉપયોગ અજ્ઞાત અવરોધ મેળવવા માટે થાય છે. આ પરિપથની અંદર 4 અવરોધ હોય છે, તેમાંથી 3 આપણે જો જાણતા હોઈએ તો બાકીનો જે ચોથો અવરોધ છે જે અજ્ઞાત છે એ આપણે મેળવી શકીએ. આકૃતિની અંદર આપણે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા જે છે એ દર્શાવેલી છે. આ પરિપથની અંદર ટોટલ 4 અવરોધ જે છે એ R1, R2, R3, R4 વચ્ચે આ બંને શાખાઓને જોડવાનું કામ ગેલ્વેનોમીટર કરે છે, એટલે કે એક બ્રિજની જેમ વર્તે છે, એટલે જ આપણે એને વિસ્ટન બ્રિજ કહીએ છીએ. બેટરીમાંથી કુલ નીકળતો પ્રવાહ જે છે એ I છે. અહીંયા પ્રવાહના બે ભાગ પડશે. આ તરફ જે જાય છે એ I2 છે, નીચે તરફ જે જાય છે એ I1 છે. હવે અહીંયા વિસ્ટન બ્રિજ આપણે સંતુલિત અવસ્થામાં લીધેલું છે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય લીધેલો છે, એટલે એને વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. તો આ સ્થિતિમાં કોઈ પ્રવાહ અહીંયાથી પસાર નહીં થાય, એટલે I2 જે છે આ પરિપથ મારફતે આગળ વધશે, I1 જે છે આ પરિપથ મારફતે આગળ વધશે, બંને અહીંયા ભેગા થશે, ટોટલ પ્રવાહ પાછો I થશે અને બેટરીના ઋણ છેડા I માં જતો રહેશે. ચાલો, તો આને આપણે નામે આપી દઈએ અહીંયા A બિંદુ, B, C અને D. સંતુલિત અવસ્થામાં આપણે અહીંયા જે બંધ ગાળો છે ABDA, એમાં કિર્ચોફનો બીજો નિયમ જે છે એ લાગુ પાડીએ. ABDA એમાં કિર્ચોફનો બીજો નિયમ, એથી આપણે શરૂઆત કરીએ તો આ અવરોધના વોલ્ટેજ જે છે એ થશે I2 R2. પ્રવાહ આપણી મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ આવશે. ત્યાંથી અહીંયા જઈએ, અહીંયા પસાર થતો પ્રવાહ શૂન્ય છે એટલે વોલ્ટેજ શૂન્ય થશે. ત્યાંથી આગળ વધીએ એટલે આ અવરોધના વોલ્ટેજ થશે I1 ગુણ્યા R1. આપણી મુસાફરીની દિશા ઉપર તરફ છે, પ્રવાહ વિરોધી દિશામાં છે એટલે પ્લસ આવશે અને આ તમામ વોલ્ટનો સરવાળો બરાબર 0. હવે I1 R1 આ માઇનસ ઓલી બાજુ જશે તો શું થશે I2 R2, અને કહીએ આપણે સમીકરણ 1. ચાલો, આ ખ્યાલ આવ્યો મિત્રો તમને? ઓકે, આગળ વધીએ. હવે પરિપથ આપણે લઈએ BCDB. BCDB. ચાલો, આ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો અહીંયા આ અવરોધના વોલ્ટેજ આવશે માઇનસ I2 R4. ત્યાંથી આગળ વધીએ, આ અવરોધના વોલ્ટેજ આવશે પ્લસ I1 R3. ત્યાંથી અહીંયા પ્રવાહ શૂન્ય છે એટલે વોલ્ટેજ જે છે એ શૂન્ય થશે. P બિંદુએ આપણે પાછા પહોંચી જઈશું, તમામ વોલ્ટેજનો સરવાળો બરાબર 0. ચાલો, માઇનસને ઓલી બાજુ મોકલશું એટલે I1 R3 બરાબર થશે I2 R4. સમીકરણ નંબર 2. ચાલો, બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ તો સમીકરણ 1ની ડાબી બાજુ I1 R1, સમીકરણ 2ની ડાબી બાજુ I1 R3 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1ની જમણી બાજુ I2 R2 સમીકરણ 2 માટે. ચાલો, I2 કેન્સલ, I1 કેન્સલ, તો R1 R2 ને નીચે લઈએ, R3 ને ઉપર જવા દઈએ, તો R1 બાય R2 બરાબર R3 બાય R4. આ આપણને એક સંતુલિત અવસ્થા માટે સૂત્ર મળે છે, જેમાંથી કોઈ પણ 3 અવરોધ આપણે જાણતા હોઈએ તો ચોથો અજ્ઞાત અવરોધ જે છે એ મેળવી શકીએ. આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે જો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર સમાન હોય છે. તો આપણે એવું કહી શકીએ કે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે અને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. તો અમુક પ્રશ્નોમાં એમાં આ ચેક કરવું પણ હિતાવહ છે કે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે કે નહીં. પણ બોર્ડ લેવલે આપણે વાત કરીએ થિયરીની દ્રષ્ટિએ તો આપણને આ સૂત્રની તારવણી જે છે એ પૂછી શકે. તો આશા છે મિત્રો કે આ વ્યવસ્થિત આપને સમજાણું હશે. અહીંયા ચેપ્ટર નંબર 3 જે છે આપણું પૂર્ણ થાય છે.
આગળના આપણા ફિઝિક્સમાં ફૂલ વિડીયો લેક્ચર પણ ટૂંક સમયમાં જ આવી રહ્યા છે, તો ખાસ કરીને એ પણ તમે જોશો. મળીએ હવે બૂસ્ટર વિડીયોની નવી સિરીઝમાં નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.